બધું છીએ બધું. બુદ્ધ બની શકવાના નથી, એ હેસિયત નથી. ભવ્ય, અતિ ભવ્ય જિંદગીને લાત મારી અને નીકળી જવું, ઈશ્વર છે કે નહીં એનો જવાબ શોધતા શોધતા ઈશ્વર બની જવું, એ બુદ્ધ છે. એ પલાઠીબાએ આંખ મીચે હળવું સ્મિત હોઠ પર દેખાય એટલે સ્વયં ઈશ્વર બની જાય. નથી આપણાથી રંગ જાહો જલાલીના છૂટતા, નથી પલાઠી વળતી, નથી આંખ બંધ થતી, અને બધું જ છૂટી ગયું તો પણ સ્મિત ચહેરા પર ચોંટી ગયું. એ તો થવાનું નથી કે નથી બધું છોડીને બિલકુલ સડક ઉપર આવી જઈએ. મેવાડની રાણી મીરાની જેમ લાજ શરમ નેવે મૂકીએ, ગાઈએ નાચીએ રડીએ શોધીએ ક્યાં છું કૃષ્ણ, અને ના મળે તો કૃષ્ણમાં સમાઈ જઈએ. બનાશે મીરા આપણાથી? લાજ શરમ નેવે મૂકીને જાહો જલાલી છોડીને નાચીશું રોડ પર ઉતરીને? ના મીરા બને. એક સીધો સાદો રસ્તો જડી આવ્યો. ચલો કબીર બનીએ. સવારથી સાંજ પોતાનું કામ કરીએ. કબીર કાપડ વણે, આપણે જે કરતા હોય એ કરીએ. કબીર પત્ની અને સંતાનોને પણ નિભાવે, ઘેર આવતા મહેમાનોને પણ સાચવે. કાપડ વણવાનું, રોજ બજારમાં જવાનું, એને વેચવાનું અને જીવન જીવવાનું. અને છતાં ગાવાનું, રામ નામ રસ ભીની ચદરિયા, જીની રે જીની. છતાંય જે ચાદર ઈશ્વરે શરીર રૂપી આપી, એને તો એવી રૂપાળી રેશમી બનાવીને પાછા ઈશ્વર પાસે જવાનું, રહેવાનું સંસારમાં. સંસારથી ભાગવાનું નહીં, સંસાર અસાર છે બોલવાનું નહીં, બધી ફરજો અને જવાબદારીઓ પૂરી કરવાની અને ઈશ્વરની શોધ અટકવી ના જોઈએ. ખબર પણ ના પડી. ઈશ્વરની શોધ કરતા કરતા કબીર જ ઈશ્વર બની ગયો. આપણે બધા સંસારમાં રહીએ અને સંસાર તો ઊભો કર્યો જ છે. ક્યાં ભાગી જઈએ છોડીને?
બસ આ જ વાત મગજમાં બેસી ગઈ. બધું છે તો બુદ્ધ નહીં બનાય. સમાજ લઈને બેઠા છે તો મીરાની જેમ લાજ શરમ નેવે મૂકીને નાચી નહીં શકીએ. પણ આપણું કામ કરતા કરતા ચદરિયા ઝીની રે ગાઈ શકીશું કે નહીં ગાઈ શકીએ?